અને સમાચારો પર નજર કરીએ તો ભરૂચના આદિવાસી વિસ્તાર જેવા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા સહિતમાં સિંચાઈની સુવિધા નહિવત જેવી છે। કરજણ ડેમ, નર્મદા ડેમ તથા ઉકાઈ ડેમ હોવા છતાં પણ આ વિસ્તારો સિંચાઈથી વંચિત જોવા મળ્યા છે। કરજણ વાડી પાઇપલાઇન યોજના દ્વારા ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી તેમજ રામકોટ, ઊંડીકુરી અને મોટમાલપોર સહિતના ગામમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી સરળતાથી મળી શકે તેમ છે। ત્યારે આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અને આગામી ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન ચોક્કસથી હલ થશે તેવી આશા વ્યક્ત કરી છે। આ કેનાલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે। અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે, એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે। ને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડા અને સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે। વડોદરામાં વર્ષો જૂની ઐતિહાસિક ઇમારતો જર્જરિત બની છે અને શહેરની શાન સમાન ગણાતા માંડવી ગેટના 16 પિલર પૈકી ગેંડી ગેટ તરફનો પિલર ક્રેશ થઈ ગયો છે, જેના કારણે 291 વર્ષ જૂનો માંડવી ગેટ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે। માંડવી ગેટ ઉપરાંત લહેરીપુરા દરવાજા, ચાંપાનેર દરવાજાની પણ ખરાબ દુર્દશા જોવા મળી રહી છે। આજે સયાજીરાવ ગાયકવાડની સરકારના જે 4 દરવાજા છે એમાં પાણીગેટ, લહેરીપુરા, ન્યાય મંદિર, મંગળ બજાર એ બધા દરવાજાનું અત્યારે માંડવી દરવાજામાં આપણે જોઈ રહ્યા છે કેટલી મોટી મોટી તિરાડો પડી ગઈ છે। હવે એ દરવાજાની જો પહેલેથી રિનોવેશન ને બધું કર્યું હોત તો અત્યારે આ પ્રોબ્લેમ ના આવે। માંડવી, પાણીગેટ, ચાંપાનેર, પછી લહેરીપુરા અને ગેંડીગેટ આ 4 દરવાજાનો શહેર જે વિકસિત થતાં થતાં અલકાપુરને દૂર દૂર સુધી ગયું છે અને ત્યાં 12 માસ ગર્દી હોય છે જ, ચાહે રાત હોય ચાહે દિવસ હોય। તેની રક્ષા કરવાની જવાબદારી કોની છે? જે કન્ઝર્વેશનિસ્ટ આર્કિટેક્ચર છે એને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી અને તમામ 4 દરવાજાના ગેપ એનાલિસિસ કરી અને શું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરવાની છે એ બાબતની કામગીરી સોંપી દેવામાં આવી છે। હાલ પૂરતું માંડવીનો દરવાજો કોલેપ્સ ન થઈ જાય એ માટે જે હેવી સ્ટીલ બોક્સ કોલમથી એને સપોર્ટ કરવામાં આવ્યો છે અને જે ઇજાદારે કામ કર્યું છે